વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે કીટોનની માત્ર બનાવટની અંદર આ એક બનાવટ લીધેલી હતી. ત્યાંથી હવે આગળ આપણે વધીએ તો બીજી બનાવટ મારી પાસે છે RCN માંથી. નંબર 2 RCN માંથી. એની અંદર શું છે? આને નાઇટ્રાઇલ સંયોજનો પણ કહેવાય. નાઇટ્રાઇલ સંયોજનોમાંથી છે શું જોઈએ. જો પહેલી વાત કે RCN સંયોજનોની બનાવટ જે છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વડે તમે બનાવી શકો. RCN માંથી જો કીટોન બનાવવું હોય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તમને ઉપયોગમાં લઈ શકાય. કેવી રીતે? તો ભાઈ જો RCN જે છે આ પ્રકારનો પ્રક્રિયક હશે, ક્લિયર? આ જે RCN છે બરાબર, એ RCN પ્રક્રિયા કરશે. કોની સાથે પ્રક્રિયા કરવાનો છે? તો કે RMgX સાથે. RMgX. હવે શું થશે જોઈએ. પહેલી વાત કે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે, બરાબર. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કેમ એટલો બધો મહત્વનો છે તો એ વસ્તુ હું તમને કહી દઉં કે જો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન કરવો ઘણો ઈઝી છે, બરાબર, પણ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ ઉત્પન્ન કરવો થોડો ટફ છે. કારણ શું? તો કે ભાઈ કાર્બનનો નેચર ઇટસેલ્ફ શું હોય છે? ઇલેક્ટ્રોન ડોનર, બરાબર. એટલા માટે પોઝિટિવ ચાર્જ જે છે આસાનીથી ઉત્પન્ન કરે, પણ નેગેટિવ ચાર્જ જલ્દીથી ઉત્પન્ન કરતો નથી. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે એ તમને એક ફેસિલિટી પ્રોવાઈડ કરે છે R ઉપર, એટલે કે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ ઉત્પન્ન કરવા માટે, બરાબર. એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે એ ખાસ અગત્યનો છે. આગળ જોઈએ. આની સાથે પ્રક્રિયા થશે એટલે શું થશે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મેં કીધું એ પ્રમાણે એક છરી જેવી ભૂમિકા ભજવશે. મેં તમને આને અગાઉ પણ કીધેલું હતું, બરાબર. આ ટાઈપની એક છરી જેવી ભૂમિકા ભજવશે, કે તલવાર પણ તમે કહી શકો. RMgX જેમ છરી કોઈ પ્રાણીની આરપાર થઈ શકે, બરાબર, ખૂન થઈ જાય ત્યારે, તો અહીંયા પણ એ આ સમૂહની આરપાર નીકળી જશે. કેવી રીતે? તો જો R એમાંનો કહું ડેશ લગાડી દઉં છું, બરાબર. C ટ્રિપલ બોન્ડ N હતું, બરાબર. આ રીતે ટ્રિપલ બોન્ડ N મારી પાસે હતું. હવે આ છરી લાગી જશે એટલે આ આર પાર થઈ જશે, આ બંધ તૂટી જશે અને અહીંયા આ ડેશ અને આ બાજુથી એ બહાર નીકળી જશે MgX સ્વરૂપે. ખબર પડી? હવે આ પોર્શન હું કાઢી નાખું છું જેથી કરીને મને જગ્યા મળે લખવા માટે, બરાબર. આખું કાઢી નાખું છું, તમારે ધ્યાનમાં રાખજો. જોઈએ હવે શું થાય છે. આ મધ્યવર્તી બની ત્યાર પછી જળ વિભાજન થાય, H3O+. ત્યાં મંદ HCl પણ તમે લખી શકો. જળ વિભાજન થાય એટલે જળ વિભાજન કેવી રીતે થશે પાછું આપણે ભણી ગયા છે એ જ રીતે, બરાબર. જો ડબલ બોન્ડ N R, બરાબર. તો અહીંયા શું હશે? MgX. તો પાણીનો અણુ આવશે OH H, એટલે અહીંયા મળશે મને ઇમાઇન, અને અહીંયા OHX એનો મતલબ -MgX OH સ્વરૂપે આ દૂર થઈ જશે, બરાબર. એટલે આખું દૂર થઈ ગયું. હવે શું મળ્યું? ઇમાઇન. ઇમાઇનનું જળ વિભાજન તમે કરાવેલું હતું, બરાબર. HOH બે OH એક કાર્બન ઉપર આવશે, પાછા ફરીથી અસ્થાયી પરિસ્થિતિ, તરત જ પાણીનો અણુ ગુમાવી અને એ કાર્બોનિલ સમૂહ બનાવે છે. એટલે અહીંયા અલ્ટિમેટલી શું મળશે? RCOR'. આ N જે છે એ કયા સ્વરૂપે દૂર થયો હશે? NH3 સ્વરૂપે દૂર થયો હશે, બરાબર. તો આ રીતે તમારી આખી પ્રક્રિયા તમે લખી શકો. હવે આ પ્રક્રિયાની અંદર આપણે શું બનાવ્યું? કીટોન. તો બે ઉદાહરણ તમે કીટોનના પણ લગાવી શકો. દાખલા તરીકે R બદલે CH3 લખો તો CH3CN એનું નામ લખો. નામ શું થશે? ઇથેન નાઇટ્રાઇલ. CH3 લખો એટલે અહીંયા પણ CH3MgBr રાખો તો આનું નામ શું થશે? મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. અહીંયા તમને શું મળશે? આ પ્રકારની એક મધ્યવર્તી મળશે. અહીંયા મધ્યવર્તી લખી શકાય. પછી આની અંદર શું થશે? તરત જ જળ વિભાજન થઈ અને તમને મળશે કીટોન. હવે મિથાઇલ હોય તો એને શું કહેવાય? પ્રોપેનોન અથવા એસીટોન. ક્લિયર? એ તમને મળશે. બીજા ઉદાહરણ તમે આપી શકો. નેક્સ્ટ અને લાસ્ટ બનાવટ આપણી પાસે જે છે એ છે નંબર 3 FC પ્રક્રિયા.
બરાબર, અથવા તો આપણે શું ત્યાં લખેલું છે, બેન્ઝીન માંથી. કોરિલેટ કરેલું હતું આપણે આલ્ડીહાઇડ સાથે, બરાબર. તો સેમ ટુ સેમ પ્રક્રિયકો તમને આ જોવા મળે. રોઝેનમૂનમાં RCOCl, કીટોનમાં પણ પહેલા RCOCl. સ્ટીફન પ્રક્રિયા RCN, કીટોનમાં પણ બીજું RCN. પહેલામાં ત્રીજું જૂથ હતું હાઇડ્રોકાર્બન, તેમાં બેન્ઝીન, આની અંદર પણ બીજું જૂથ હતું હાઇડ્રોકાર્બન અને એની અંદર બેન્ઝીન. પહેલામાં ટોલ્યુઇન હતું, આમાં ટોલ્યુઇન નથી, પણ ટોલ્યુઇનનું પણ FC પ્રક્રિયા દ્વારા કીટોનમાં રૂપાંતર કરી શકાય. ક્લિયર? કારણ કે બેન્ઝીન માંથી માત્ર નથી, બેન્ઝીન અને તેના વ્યુત્પન્નોમાંથી છે. બરાબર, એટલે બંનેની અંદર એ વસ્તુ ચાલે. એટલે ક્લોરોબેન્ઝીન, મિથાઇલ બેન્ઝીન એનું પણ થઈ શકે, તમને ખ્યાલ છે, આ વસ્તુ તમે ભણી ગયા છો. જોઈએ, માનો કે મારી પાસે એક બેન્ઝીન છે, એ બેન્ઝીનની પ્રક્રિયા હું કોઈ પણ RCOCl સાથે કરું ઇન ધી પ્રેઝન્સ ઓફ એનહાઇડ્રસ અથવા તો નિર્જળ AlCl3 સાથે અને ગરમ કરું, એટલે મને શું મળશે? તો કે મને કીટોન મળશે. એસાઇલ ગ્રુપ જે છે એ વિસ્થાપિત થઈ જશે COCl સ્વરૂપે, સોરી COR સ્વરૂપે. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ તમને ખ્યાલ હશે, મારે કહેવાની જરૂર નથી, છતાં પણ હું એક વખત કહી દઉં છું. AlCl3 જે છે લુઈસ એસિડ છે, આની પાસેથી ઇલેક્ટ્રોન સહિત Cl લઈ લેશે અને શું બનાવી દેશે? RCO+, અને પ્લસ શું મળશે મને? AlCl4-. બરાબર, તો આ પ્રકારનો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક મળે છે. આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બેન્ઝીનના ઇલેક્ટ્રોન વાદળ તરફ આકર્ષાય અને પ્રક્રિયા કરે છે અને આ વસ્તુ બનાવે છે. હવે માનો કે હું R ના બદલે અહીંયા CH3 લઉં, તો અહીંયા મને શું મળશે? CH3. તો આનું નામ શું થશે? એસિટોફિનો. એસિટોફિનો. બીજું નામ 1-phenyl ethanol. 1-phenyl ethanol. બીજું ઉદાહરણ તમારે આપવું હોય તો અહીંયા CH3 CH2 લો, તો અહીંયા શું મળશે? CH2 CH3 મળશે. CO CH2 CH3 1 2 3 1-phenyl propanone અથવા તો 1-phenyl propane 1-on. આ રીતે પણ તમે નામકરણ કરી શકો અને એનું નામ પ્રોપિયોફિનોન પણ તમે આપી શકો. બરાબર, જેમાં એસિટોફિનોન એમ પેલું પ્રોપિયોફિનોન. ક્લિયર? તો અહીંયા બનાવટ જે છે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણે આગળ વધીએ છીએ રાસાયણિક પ્રક્રિયાઓ પર. રાસાયણિક પ્રક્રિયાઓ લેતા પહેલા આપણે એક નાનકડો એવો પોર્શન લેવાનો છે, જેની અંદર આપણે જોઈશું ભૌતિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મો લઈ અને પછી આપણે આગળ એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર જઈશું. ભૌતિક ગુણધર્મોની અંદર શું છે? હવે એ વસ્તુ જો જોઈએ આપણે, બરાબર, તો હવેનો આપણો પોઈન્ટ જે છે એ છે આલ્ડીહાઇડ અને કીટોનના ભૌતિક ગુણધર્મો. RCHO અને C-double-bond-O ના ભૌતિક ગુણધર્મો. બરાબર, ભૌતિક ગુણધર્મો કેવી રીતે લઈશું જોઈએ આપણે. હવે ભૌતિક ગુણધર્મોની અંદર આપણી પાસે ઘણા બધા ગુણધર્મો છે. હું એને 3 કેટેગરીમાં વિભાજિત કરી દઈશ. ભૌતિક ગુણધર્મોમાં શું હોય? ભૌતિક ગુણધર્મોમાં હોય ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, ભૌતિક અવસ્થા, પછી દ્રાવ્યતા, પછી વાસ કે સુગંધ. બરાબર, આ બધી વસ્તુ એની અંદર હોય છે. બરાબર, તો આપણે અહીંયા એ જ વસ્તુની ચર્ચા કરીશું. એટલે હું 3 કેટેગરીની અંદર ડિવાઈડ કરી દઈશ, કારણ કે એટલી જ માહિતી આપણી પાસે આપેલી છે. બરાબર, તો 3 કેટેગરીની અંદર પહેલી કેટેગરી છે ઉત્કલન બિંદુ અથવા ભૌતિક અવસ્થા. બરાબર, તમારે જે લખવું હોય તે લખી શકો. હવે ઉત્કલન બિંદુના મુદ્દાની અંદર હું શું લખીશ? તો એને લગતાના મુદ્દાઓ છે. પહેલો મુદ્દો છે કે ભાઈ HCHO એટલે કે ફોર્માલ્ડીહાઇડ જે છે એ કેવું છે? વાયુ સ્વરૂપમાં છે. ભૌતિક અવસ્થા કેવી છે? વાયુ. 2 કાર્બન વાળું આલ્ડીહાઇડ જે છે એ બાષ્પશીલ પ્રવાહી છે. બરાબર, પછી 3 કે વધુ કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ કે કીટોન કેવા છે? તો કે પ્રવાહી કે ઘન પદાર્થો છે. ક્લિયર? હવે શા માટે? તો પહેલી વાત,
કે સર તમે બે કાર્બન વાળા કીટોનની વાત કેમ ના કરી? ભાઈ બે કાર્બન વાળો કીટોન હોય જ નહીં, કારણ કે કાર્બન માટે એટલે કીટોન ઉત્પન્ન કરવા માટે આપણે ઓછામાં ઓછા કેટલા કાર્બનની જરૂર પડે છે? 3 કાર્બનની. એસીટોન નાનામાં નાનું એની સમાનધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય છે કીટોન માટે, બરાબર? એક વસ્તુ ખબર પડી ગઈ. એટલે આપણે અહીંયા એનો ઉલ્લેખ કરેલો નથી. એસીટોનને આપણે ઓળખીએ છીએ પ્રવાહી છે, એનો મતલબ હવે પછી આગળ જતા બધા પ્રવાહી કા ઘન જ હશે. ક્લિયર? ઓકે, વાયુ સ્વરૂપમાં એ કોઈ આવશે નહીં. તો પહેલો મુદ્દો કમ્પ્લીટ કર્યો. બીજા મુદ્દાની અંદર આપણે ઉત્કલન બિંદુની ખાસ ચર્ચા કરવાના છીએ કે આલ્ડીહાઇડ કે કીટોન જે છે, આલ્ડીહાઇડ કે કીટોન એના ઉત્કલન બિંદુની જો આપણે વાત કરીએ તો ઉત્કલન બિંદુ એ વધારે હોય છે કોના કરતા? તો કે હાઇડ્રોકાર્બન કે કાર્બોક્સિલિક એસિડ કરતા. બરાબર? એનું કારણ શું? કારણ કે હાઇડ્રોકાર્બન કે ઈથર કરતા. બરાબર? એનું કારણ શું? તો કારણ કે આલ્ડીહાઇડ અને કીટોનની અંદર ધ્રુવીયતા જે છે વધારે હોય છે. હાઇડ્રોકાર્બન તો અધ્રુવીય મટીરીયલ છે, ઈથરની અંદર એટલી બધી ધ્રુવીયતા હોતી નથી. બરાબર? બીજો મુદ્દો આપણે લઈએ કે આલ્ડીહાઇડ કે કીટોન, બરાબર, કીટોન એના જે ઉત્કલન બિંદુ છે એની જ આપણે વાત કરીએ છીએ. ઉત્કલન બિંદુ એ ઓછા હોય છે કોના કરતા? તો કે આલ્કોહોલ કે કાર્બોક્સિલિક એસિડ કરતા. શા માટે ઓછા હોય છે? કારણ કે આની અંદર શું હોય છે? H બંધ હોય છે. પ્રબળ હાઇડ્રોજન બંધના કારણે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ જે છે એના ઉત્કલન બિંદુ કેવા હોય છે? વધારે હોય છે. ક્લિયર? તો આ એક મુદ્દો આપણો કમ્પ્લીટ કર્યો. બીજા મુદ્દા ઉપર જઈએ. બીજા મુદ્દાની અંદર જો આપણે વાત કરીએ તો એ વાત કરીશું દ્રાવ્યતાની. દ્રાવ્યતાની અંદર હું એક વસ્તુ કહી દઉં કે બધા જ ઓર્ગેનિકના જે ચારે ચાર આપણા પાર્ટ છે એની અંદર તમે એક મુદ્દો કોમન લખી શકો. શું? તો કે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય. આલ્ડીહાઇડ હોય, કીટોન હોય, કાર્બોક્સિલિક એસિડ હોય, ફિનોલ હોય, આલ્કોહોલ હોય કે ઈથર હોય કે પછી હેલોજનયુક્ત સંયોજનો હોય કે નાઇટ્રોજનયુક્ત સંયોજનો હોય, બધા કાર્બનિક સંયોજનોમાં દ્રાવ્ય હશે. કારણ કે એ કાર્બનિક મટીરીયલ છે તો કાર્બનિકમાં દ્રાવ્ય થવાનું છે. બરાબર? કાર્બનિકમાં તો બધા દ્રાવ્ય હશે. બીજો મુદ્દો તમે કોમન શું લખી શકો? કે કાર્બન શૃંખલા એટલે કે કાર્બનની સંખ્યામાં વધારો થાય એટલે દ્રાવ્યતા ઘટે. બરાબર? આ બંને મુદ્દા દર વખતે કોમન તમે યુઝ કરી શકશો. તો બે મુદ્દાઓ તો થઈ ગયા. કાર્બન સંખ્યા વધે એમ દ્રાવ્યતા ઘટે, અને બીજો મુદ્દો શું છે? તો કે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય. બરાબર? તો એ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો. હવે દ્રાવ્યતાની અંદર જો આપણે આગળ વધીએ તો એનો પહેલો મુદ્દો ખાસ આપણે પાણીમાં દ્રાવ્યતા જોવાની. બરાબર? તો નિમ્ન કાર્બન સંખ્યા ધરાવતા આલ્ડીહાઇડ કે કીટોન કોઈ પણ પ્રમાણમાં દ્રાવ્ય અથવા તો મિશ્ર થાય છે. કોની સાથે? પાણી સાથે. એટલે એસીટોન જે છે, બરાબર, કેમ દ્રાવ્ય ના લખ્યું? એસીટોન જે છે, એસીટોન ઓછું લ્યો, પાણી વધારે લ્યો તો પણ એનું મિશ્રણ બની જશે. પાણી વધારે લ્યો, એસીટોન ઓછું લ્યો તો પણ મિશ્રણ બની જશે. એટલે કોઈ પણ પ્રમાણ બંને 50-50 લેશો તો પણ એ બંને એકબીજામાં મિસિબલ થઈ જશે. કોઈનું ઇન્ડિવિડ્યુઅલ અસ્તિત્વ કે કોઈ બોર્ડર કે ભેદ રેખા જે છે તમને જોવા મળશે નહીં. ખબર પડી? તો એ નિમ્ન સંખ્યા ધરાવતા સાથે થાય. પણ જો કાર્બન સંખ્યા વધે, બરાબર, કાર્બન સંખ્યા વધે તો દ્રાવ્યતા ઘટે. બરાબર? તો મેં કીધું એમ, અને બધા જ આ જે કાર્બનિક સંયોજનો છે એ કેમાં? તો કે કાર્બનિક સંયોજનોમાં દ્રાવ્ય હોય છે. કાર્બનિક સંયોજનોમાં દ્રાવ્ય. બરાબર? સંયોજનો ખરેખર ના લખાય, મેં શું લખવું છે? દ્રાવકો. દ્રાવકોમાં શું હોય છે? દ્રાવ્ય હોય છે. હવે કાર્બનિક દ્રાવકો તરીકે જો હું તમને કહું તો મોટા ભાગે તમને જોવા મળશે ઇથેનોલ. બરાબર? પછી બીજા હશે ઇથેનોલ, પછી ઈથર, ડાયમિથાઇલ ઈથર, ડાયઇથાઇલ ઈથર હોઈ શકે. બરાબર? પછી બીજું તમને જોવા મળશે CCl4 ઘણીવાર જોવા મળશે, બેન્ઝીન ઘણીવાર જોવા મળશે.
એસિટોન એ પણ તમને વારંવાર જોવા મળશે. તો આની અંદર એ કેવા હશે? દ્રાવ્ય હશે. ક્લિયર? એસિટોનનું નામ અહીંયા લખી શકાય નહીં ખરેખર, કારણ કે કીટોનમાં દ્રાવ્ય હોય એવું દર્શાવવું એ અયોગ્ય કહેવાય. ક્લિયર? એસિટોન તમે બીજા એટલે કે હેલોજન યુક્ત સંયોજનોમાં આલ્કોહોલ ફિનોલ ઇથરની અંદર લખી શકો. તો ફાઇન, દ્રાવ્યતા ખબર. નેક્સ્ટ, હવે આપણી પાસે બીજો મુદ્દો જે આવે છે એ છે વાસ. બરાબર, એ મુદ્દો છે વાસ. વાસ એટલે કે એની સુગંધ અથવા તો દુર્ગંધ. બરાબર, હવે વાસની અંદર પહેલો મુદ્દો છે કે ભાઈ નિમ્ન કાર્બન સંખ્યા ધરાવતા આલ્ડીહાઇડ કે કીટોન નહીં, ખાલી આલ્ડીહાઇડ તીવ્ર વાસ એટલે કે દુર્ગંધ ધરાવે છે. કેમ કીટોન ના લખ્યું? કારણ કે કીટોન નાનામાં નાનું કેવું છે ભાઈ? 3 કાર્બન વાળું એસિટોન, અને એસિટોનમાં વાસ નથી આવતી, સુગંધ આવે છે. બરાબર, એટલે મેં લખેલું નથી. બીજી વાત ખાસ અગત્યની, જેમ જેમ કાર્બન સંખ્યા વધે તેમ વાસ ઓછી થશે અને સુગંધમાં વધારો થશે. બરાબર, એટલે જેમ જેમ કાર્બન સંખ્યા વધતી જાય એમ સુગંધ વધે અને વાસમાં શું થાય છે? ઘટાડો થતો જાય. એટલા માટે તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થોને અથવા તો પરફ્યુમરી પ્રોડક્ટ બનાવવા એનો ઉપયોગ થતો હોય છે. બરાબર, દાખલા તરીકે વેનિલિન આપણને ખ્યાલ છે ખાદ્ય પદાર્થોની અંદર સુગંધ ઉમેરવા માટે વપરાય છે વેનિલાના બદલે. પછી બીજું તો સિનેમાલ્ડીહાઇડ, બરાબર, તો એનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. બરાબર, સેલિસાલ્ડીહાઇડ એનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. આ બધા આલ્ડીહાઇડ. પછી બીજું તો બેન્ઝોફિનોન જે છે એનો ઉપયોગ પણ કરી શકો. એની વાસ લગભગ ગુલાબ જળ જેવી છે. બરાબર, તો કીટોન પણ એવા છે અને આલ્ડીહાઇડ પણ એવા છે કે જે પરફ્યુમરી પ્રોડક્ટની અંદર અને ખાદ્ય પદાર્થોના સુગંધ અથવા તો કોઈ સારી સ્પેસિફિક સુગંધ ઉમેરવા માટે વપરાય છે. ક્લિયર? તો આટલા મુદ્દાઓ હતા ભૌતિક ગુણધર્મોની અંદર. હવે આપણે ત્યાંથી આગળ વધીએ. હવે આપણે જઈએ છીએ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર. ક્લિયર? તો જોઈએ મિત્રો, આલ્ડીહાઇડ અને કીટોન જે છે એ સાથે જ હશે, માટે આપણે સાથે જ રાખીશું કે આલ્ડીહાઇડ અને કીટોન ના રાસાયણિક ગુણધર્મો. ખબર પડી? હવે રાસાયણિક ગુણધર્મોની અંદર ફરીથી એક કોષ્ટક આવશે. બરાબર, તો એ કોષ્ટકની પહેલા માહિતી લઈ લઈએ. કોષ્ટકની અંદર એવું છે, બરાબર, આલ્ડીહાઇડ અને કીટોન બંને માટે છે. આલ્ડીહાઇડ કે કીટોન બંને માટે આપણે જોઈશું. તો આલ્ડીહાઇડ અને કીટોન માટેની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એને આપણે 5 ગ્રુપમાં ડિવાઈડ કરી દઈશું. 5 ગ્રુપની અંદર. બરાબર, પહેલું ગ્રુપ છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા અથવા તો યોગશીલ વિલોપન પ્રક્રિયા પણ એને કહેવામાં આવે છે. બીજી પ્રક્રિયાનું ગ્રુપ જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે. ત્રીજી પ્રક્રિયાનું જૂથ જે છે એ રિડક્શન પ્રક્રિયાઓ છે. ચોથી પ્રક્રિયાનું જે ગ્રુપ છે એ આલ્ફા હાઇડ્રોજન ના લીધે થતી પ્રક્રિયાઓ છે. આલ્ફા હાઇડ્રોજન ના લીધે થતી પ્રક્રિયાઓ કાર્બોક્સિલિક એસિડ ની અંદર પણ આવશે. બરાબર, અને બીજી પ્રક્રિયાઓ જે છે એ અન્ય પ્રક્રિયાઓ છે. બરાબર, એ અન્ય પ્રક્રિયાઓ કે જેનો સમાવેશ આપણે આમાં નથી કરેલો. ક્લિયર? તો આટલા જૂથ આપણે જોવાના છે. હવે દરેક જૂથની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ હશે તો એ બધી આપણે જોવી પડશે. તો પેલું કોષ્ટક તો આ હશે. બરાબર, આને બરાબર લખી લેજો અત્યારે પૂરતું રફમાં. બરાબર, હું આ રાસાયણિક ગુણધર્મો પૂરા થયા પછી આ જે કોષ્ટક છે એ તમને મોકલાઈશ. ક્લિયર? તો આ તમારું કોષ્ટક. હવે એ કોષ્ટકની અંદર તમે જોયું કે ભાઈ પહેલું શું છે આપણી પાસે? તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ. બરાબર, તો આપણે શરૂઆત ક્યાંથી કરવાના છીએ? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓથી. તો અહીંયા હું હેડિંગ મારી દઉં, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. હવે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ જે છે એના માટે અંદર આપણે જોઈએ તો
સૌપ્રથમ તો આપણે પહેલા એની ક્રિયાવિધિ ભણવી પડશે, બરાબર, કે ભાઈ પ્રક્રિયા કેવી રીતે થાય છે. એટલે બે મુદ્દાઓ એના માટે આવે છે, ક્રિયાવિધિ ને પ્રતિક્રિયાત્મકતા. તો જોઈ લઈએ એના અંદરના બે મુદ્દાઓ. પહેલી વસ્તુ આપણે જોઈશું એની ક્રિયાવિધિ. ક્રિયાવિધિની અંદર પહેલો પોર્શન આપણે જો જોઈએ તો પહેલી વાત કે ભાઈ કેન્દ્રાનુરાગી એટલે શું, બરાબર. તો કેન્દ્ર તરફ અનુરાગ. કેન્દ્રનો મતલબ થાય છે ધનવીજભાર, ધનવીજભાર તરફ અનુરાગ, અનુરાગનો મતલબ થાય છે આકર્ષણ. તો કેન્દ્ર તરફ આકર્ષણ કોને હોય? ધનવીજભારિતને. ધનવીજભાર તરફ આકર્ષણ કોને હોય? ઋણ વીજભારને હોય. એનો મતલબ મારી જે સ્પીસીસ છે એ ઋણભારિત હશે. અને બીજી વાત કે કેન્દ્રાનુરાગી જે છે એની પાસે માઇનસ ચાર્જ હશે અથવા તો વધારો હશે ઇલેક્ટ્રોનનો. તો સામે જે સ્પીસીસ હશે એ કેવી હશે? પોઝિટિવલી ચાર્જ હશે અથવા તો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતી હશે. એક વાત. કેન્દ્રાનુરાગી ઇંગ્લિશમાં એને કહેવાય ન્યુક્લિયોફાઇલ. તો એના ઉપરથી આપણો જે પ્રક્રિયક છે અહીંયા શું હશે? Nu, ન્યુક્લિયોફાઇલ. અને એના ઉપર હું શું લખીશ? માઇનસ, ડ્યુ ટુ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક. ક્લિયર? એના ઉપર માઇનસ ચાર્જ. શા માટે? તમે કીધું કેન્દ્રાનુરાગી છે, તો આને આપણે કહીશું કેન્દ્રાનુરાગી. કેન્દ્રાનુરાગી. ક્લિયર? ઓકે, આટલી વસ્તુ થઈ ગઈ. હવે આપણે ક્રિયાવિધિની શરૂઆત કરીએ. ક્રિયાવિધિની અંદર પહેલી વાત કે ભાઈ મને એક વસ્તુ ખબર છે કે ભાઈ મારું જે કાર્બોનિલ સમૂહ છે એ કેવું હતું? સમતલીય હતું. કેવું હતું? સમતલીય હતું. કારણ તો કે એની અંદર જે કાર્બન છે કેવો હતો? sp2 સંકૃત હતો, બરાબર. હવે આ સમતલીય સંયોજન જે છે મારી પાસે, બરાબર, એક સમતલીય સંયોજન આ રીતે છે મારી પાસે. તો આની ઉપર એટેક ક્યાંથી થાય? કારણ કાર્બન એ વચ્ચે છે, તો એટેક જે છે એ અહીંયાથી પણ થઈ શકે, ઉપરથી પણ અને નીચેથી પણ થઈ શકે, પણ હશે કેવું? સમતલ ને લંબ. એટલે ન્યુક્લિયોફાઇલ જો આના ઉપર એટેક કરવા માંગે તો એ ક્યાંથી કરી શકશે? સમતલની ઉપરથી અથવા નીચેથી અથવા તો સમતલને લંબ. એક જ શબ્દમાં કહીએ તો સમતલને લંબ એટેક થશે. તો અહીંયા સમતલને લંબ તમારો એટેક થશે. કોનો? ન્યુક્લિયોફાઇલનો. અને એ એટેક કોના ઉપર થશે? કાર્બન ઉપર કે ઓક્સિજન ઉપર? તો કાર્બોનિય સમૂહની અંદર જ્યારે આપણે ભણતા હતા ત્યારે મેં કીધેલું હતું કે કાર્બન અહીંયા પોઝિટિવલી ચાર્જ છે. કેમ? ધ્રુવીયતાના કારણે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, માટે ઇલેક્ટ્રોન તેના તરફ ખેંચાયેલા હશે, એટલે આના ઉપર પોઝિટિવ ચાર્જ છે. આપણો રિએજન્ટ કેવો છે? નેગેટિવલી ચાર્જ. તો એ કોને પકડશે? કાર્બનને, બરાબર. એટલે અહીંયાથી આપણી પ્રક્રિયાની શરૂઆત જો કરીએ, હવે માનો કે આ રીતે આપણી પાસે આખી સિચ્યુએશન છે. એમાં અહીંયા માનો કે A જોડાયેલું છે, અહીંયા B જોડાયેલું છે. તો આને આપણે આ રીતે શીખી શકીએ. હવે ન્યુક્લિયોફાઇલ આવશે ક્યાંથી? અહીંયા ઉપરથી, સમતલને લંબ, બરાબર. હજુ કાર્બન કેવો છે? sp2 સંકૃત જ છે, બરાબર. હવે શું થશે તો કે આ sp2 સંકૃત કાર્બન ઉપર જ્યારે ન્યુક્લિયોફાઇલ જોડાશે એટલે તરત જ કાર્બનને આ બંધ તોડી દેવો પડશે. પોતાનું સંકરણ sp2 માંથી ચેન્જ કરીને શું કરવું પડશે? sp3 કરવું પડશે. અને એ સમચતુષ્ફલકીય બંધારણની અંદર કન્વર્ટ થઈ જશે. આને હું કહી દઉં છું સ્ટેપ 1. આ પ્રક્રિયા કેવી હશે? ધીમી પ્રક્રિયા હશે, બરાબર. પ્રક્રિયા થઈ અને તમને આ પ્રકારની સ્પીસીસ મળશે. કારણ કે હવે સંકરણ બદલી ગયું છે એટલે હવે સમતલીય બંધારણ રહેશે નહીં. A, B અને અહીંયા O માઇનસ. કેમ O માઇનસ? તો ઇલેક્ટ્રોમેરિક અસર જે છે યાદ કરો. તો ઇલેક્ટ્રોમેરિક અસરની અંદર શું હતું? તો કે દ્વિબંધ સાથે પ્રક્રિયક જોડાય એના અનુરૂપ આના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય. માનો કે જોડાનાર પ્રક્રિયક X માઇનસ છે તો આ બંધ તૂટી જશે, આ અહીંયા જોડાઈ જશે. આ માઇનસ ચાર્જ કોના ઉપર જશે? કાર્બન ઉપર. માનો કે અહીંયા જોડાનાર પ્રક્રિયક પ્લસ છે તો આ બંધ તૂટી જશે ને બાજુનો કાર્બન કેવો બનશે? પ્લસ બનશે. તો અહીંયા કાર્બનના બદલે કોણ છે? ઓક્સિજન છે, બરાબર. તો સેમ વસ્તુ થાય. જોડાયું કોણ? Nu માઇનસ. તો અહીંયા આ બંધ તૂટી જશે, આના ઉપર શું ઉત્પન્ન થશે? માઇનસ ચાર્જ. ક્લિયર? તો અહીંયાથી તમે સમજી શકો ઇલેક્ટ્રોમેરિક અસર દ્વારા. તો આ જે બન્યું એને કહેવામાં આવે છે, જો હશે કેવું? sp3 સંકૃત. એનો મતલબ સમતલીયના બદલે હવે કેવું હશે? સમચતુષ્ફલકીય. તો આને કહેવાય સમચતુષ્ફલકીય આલ્કોક્સી મધ્યવર્તી.
ક્લિયર? અને આલ્કોક્સાઇડ મધ્યવર્તી પણ કહી શકો તમે. ક્લિયર? ઓકે. હવે આ જે બની ગયું એની અંદર હવે તકલીફ કોને છે? માત્ર ને માત્ર ઓક્સિજનને. બરાબર? તો એ તકલીફ દૂર કરવા માટે એ શું કરશે? માધ્યમ પાસેથી, માધ્યમનો મતલબ કે જેમાં તમે એ વસ્તુ દ્રાવ્ય કરેલી છે તે, તો માધ્યમ પાસેથી પ્રોટોન મેળવશે. બરાબર? માધ્યમ તરીકે મોટા ભાગે આવી રિએક્શનની અંદર આલ્કોહોલ હશે અને કાં તો પાણી હશે. બરાબર? તો એની પાસેથી પ્રોટોન મેળવી અને એ પોતાની તકલીફ જે છે એને દૂર કરી દેશે અને એ બની જશે આલ્કોહોલ. બરાબર? એટલે શું બનાવશે? આલ્કોહોલમાં રૂપાંતર થઈ જશે, એટલે કે હાઇડ્રોક્સી ગ્રુપની અંદર એનું રૂપાંતર થશે. ક્લિયર? આને આપણે કહી દઈએ સ્ટેપ નંબર 2. સ્ટેપ 2. આ પ્રક્રિયા કેવી હશે? ઝડપી હશે. ઝડપી પ્રક્રિયા. ક્લિયર? તો આટલું જે મેં કીધું અહીંયા કથા કરી, બરાબર? આ મુદ્દાઓ છે એના ઉપરથી તમારે વાર્તા લખવાની છે સેમ ટુ સેમ. બરાબર? નેક્સ્ટ ક્રિયાવિધિ પછી આપણી પાસે બીજો પોઈન્ટ જે આવે છે, એ બીજો પોઈન્ટ છે મારી પાસે, બરાબર, એ છે પ્રતિક્રિયાત્મકતા. જોઈ લઈએ પ્રતિક્રિયાત્મકતાની અંદર. હવે પ્રતિક્રિયાત્મકતામાં શું છે? પ્રતિક્રિયાત્મકતાનો મતલબ થાય છે સક્રિયતા. બરાબર? તો સક્રિયતા કોની વધારે છે? કોના માટે? ખાસ ધ્યાન રાખજો. પહેલી વાત, પ્રક્રિયા છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. સક્રિયતા કોની? આલ્ડીહાઇડ અને કીટોન. બરાબર? તો અહીંયા બે મુદ્દાઓ હું ખાસ લખીશ. બરાબર? પહેલો મુદ્દો કે સક્રિયતાના અનુસંધાનમાં અથવા તો પ્રતિક્રિયાત્મકતાના અનુસંધાનમાં આલ્ડીહાઇડ જે છે એ કીટોન કરતા વધુ સક્રિય છે. આલ્ડીહાઇડની સક્રિયતા કીટોન કરતા કેવી છે? વધારે છે. પહેલું સ્ટેટમેન્ટ. હવે બીજા સ્ટેટમેન્ટમાં એનું કારણ આપીશું. કારણ કે એના બે કારણ છે. બરાબર? કીટોનની સક્રિયતા ઓછી હોવાના બે કારણ છે. પહેલું કારણ છે અવકાશી અવરોધ. અવકાશી અવરોધ કીટોનમાં કેવો છે? વધારે છે. કેમ ભાઈ? તો કે ભાઈ કીટોન સાથે બે આલ્કાઇલ સમૂહો જોડાયેલા છે. એની એકલા નહીં હોય. નાનામાં નાનો જો આલ્કાઇલ સમૂહ લખો મિથાઇલ, તો પણ એની પાસે આવા ઝુંડ હશે, 3-3 બંધ હશે કે જે હિન્ડ્રન્સ ઉત્પન્ન કરશે, જેને કહેવામાં આવે છે સ્ટેરિક હિન્ડ્રન્સ. બરાબર? અવકાશીય અવરોધ. એના લીધે સક્રિયતા ઘટી જાય. આ એક જ કારણ છે? નહીં, બીજું કારણ પણ છે. હવે કીટોનમાં બે આલ્કાઇલ સમૂહો જે છે એ પ્લસ આઈ અસર ઉત્પન્ન કરે છે. પ્લસ આઈ અસરનો મતલબ શું થાય છે? ઇલેક્ટ્રોન દાતા અસર. કોની? આર ગ્રુપની. એટલે અહીંયા કીટોનની અંદર તો અહીંયા શું હશે? આર ગ્રુપ હશે કે નહીં? બરાબર? એ શું કરશે? આવી અસર ઉત્પન્ન કરશે. હવે એના લીધે શું થઈ ગયું? બરાબર? હવે તમે વિચાર કરો, અહીંયા પ્લસ ચાર્જ છે, એ જોઈને કોણ આવે છે? Nu-. એ ત્યાં જાય છે એનું કારણ શું છે? એની ઉપરનો પ્લસ ચાર્જ. હવે જો આની ઇલેક્ટ્રોન દાતા અસર હોય, બરાબર, તો એ શું કરશે? ઇલેક્ટ્રોન ઘનતા કે આ કાર્બન ઉપર વધારી દેશે. અને ઇલેક્ટ્રોન ઘનતા વધવાના કારણે આ ચાર્જ જે છે એ કેવો થઈ જશે? નબળો પડશે, ઓછો થઈ જશે. ચાર્જ ઓછો થાય તો આને ભાઈ એટલું આકર્ષણ હવે રહેશે નહીં. ખબર પડી? કોઈ માણસ કોકના પૈસા જોઈને એની સાથે ફ્રેન્ડશિપ કરતો હોય અને માનો કે પેલો જે પૈસાદાર માણસ છે એની પાસે પૈસા ઓછા થઈ જાય, તો હવે ફ્રેન્ડશિપ પણ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. એમ ન્યુક્લિયોફાઇલ આના તરફ જાય છે ડ્યુ ટુ ઇટ્સ પોઝિટિવ ચાર્જ. અને પોઝિટિવ ચાર્જ જો ઓછો થાય, ડિક્રીઝ થાય, ધેન ન્યુક્લિયોફાઇલને પછી એટલું આકર્ષણ રહેતું નથી. ક્લિયર? બરાબર? તો આ એક કારણ છે. હવે આ બંને કારણની અંદર આલ્ડીહાઇડ જે છે એ માત આપી દે છે કીટોનને. કેમ? તો કે આલ્ડીહાઇડ માટે એક વસ્તુનું સુખ છે કે ભાઈ એક બાજુ હાઇડ્રોજન છે, એટલે હાઇડ્રોજન એકદમ નાનો પરમાણુ છે, ઇવન સૌથી નાનું તત્વ છે. તો આ આખી સાઈડ કેવી રહેશે? ખુલ્લી. એટલે એને કોઈ દિવસ અવકાશી અવરોધનો પ્રોબ્લેમ થવાનો નથી. બીજી વાત
કે હાઇડ્રોજન અને કાર્બનની વિદ્યુત ઋણતા ઓલમોસ્ટ સેમ છે, એટલે કાર્બન અને હાઇડ્રોજનના બંને ઓલમોસ્ટ અધ્રુવીય ગણવામાં આવે છે. તો કાર્બન જે હાઇડ્રોજન જે છે એ કાર્બનના પોઝિટિવ ચાર્જમાં ઘટાડામાં કોઈ રોલ પ્લે કરતો નથી. તો આ બધા જ કારણોના લીધે આલ્ડીહાઇડ જે છે વધુ સક્રિય છે અને કીટોન કેવો છે? ઓછો સક્રિય છે. તો આ બધી વાત ખબર પડી ગઈ. હવે આપણે જઈએ રિએક્શન પર. ક્લિયર? તો જોઈએ મિત્રો, હવે આપણે જે છે રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર. રાસાયણિક પ્રક્રિયાઓની અંદર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ પર. બરાબર, અહીં હેડિંગ લખું છું, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથેની પ્રક્રિયાઓ. બરાબર, અથવા તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓના ઉદાહરણ. હવે આની અંદર પણ એક કોષ્ટક છે. મેં કીધું એમ દરેક મુદ્દા માટેના એક કોષ્ટક હશે. બરાબર, તો એની અંદર બહુ વધારે ઊંડાણમાં જવાનું નથી. કેન્દ્રાનુરાગી સાથે. બરાબર, આ કોષ્ટકની અંદર આપણે 5 પાર્ટ પાડેલા છે. એનો મતલબ ડાયરેક્ટલી 5 રિએક્શન છે આપણી પાસે. એમાં કોઈ ફર્ધર એના અંદર બીજી નવી રિએક્શન હશે નહીં. પહેલી રિએક્શન આપણી પાસે છે એ કેન્દ્રાનુરાગી સાથે કયા પ્રક્રિયકની અંદર? તો આમ ગણો તો HCN સાથે છે, પણ HCN જે છે એ બેઝની હાજરીમાં પ્રક્રિયા થાય છે, એટલે HCN અને OH- સાથે. બીજી પ્રક્રિયા જે છે એ છે NaHSO3 સાથે. ત્રીજી પ્રક્રિયા જે છે એ છે તમારી RMgX સાથે. બરાબર, બીજી પ્રક્રિયા આપણી પાસે છે એ આલ્કોહોલ સાથે. ત્રીજી પ્રક્રિયા આપણી એટલે કે છેલ્લી પ્રક્રિયા છે એ H2NZ સાથે. બરાબર, એ શું છે બધી વાત આવશે ત્યારે કરીશું. અહીંયા વધારે સારી રીતે જો તમારે લખવું હોય તો તમે શું કરી શકો? જો પહેલી વાત તો ખબર છે કે પ્રક્રિયા શું છે? કેન્દ્રાનુરાગી. કોના ઉપર થવાની છે? આલ્ડીહાઇડ અને કીટોન ઉપર. પ્રક્રિયક ખબર છે, ઉદ્દીપકો ખબર છે. હવે નિપજ નથી ખબર, તો નિપજ માટે તમે એક કાઉન્સ લખી શકો. બરાબર, અહીં કાઉન્સ માનો કે અત્યારે નહીં લખું, બરાબર, માનો કે એક લખું તો શું થશે? સાયનોહાઇડ્રીન બને મને. સાયનોહાઇડ્રીન નિપજ મળશે. અહીંયા મને નિપજ શું મળશે? તો કે બાયસલ્ફાઇડ યોગશીલ નિપજ. અહીંયા મને નિપજ શું મળશે? આલ્કોહોલ નિપજ. બરાબર, એવી રીતે અહીંયા શું નિપજ મળશે? એસિટાલ, હેમિસિટાલ. અને પેલાની અંદર શું મળશે? તો બહુ બધા નામ છે, તો જોઈશું. ક્લિયર? તો એ રીતે તમે કાઉન્સમાં લખી દો તો વધારે તમને એક જ રિએક્શનની અંદર બધી ખબર પડી જાય કે આ નિપજ, આ વસ્તુ શું છે, પ્રક્રિયક, અને કોની સાથે? આલ્ડીહાઇડ અને કીટોન સાથે. વાત થઈ ગઈ પૂરી. ક્લિયર? તો વ્યવસ્થિત રીતે આને તૈયાર કરવાનું છે. હવે એક પછી એક આપણે લેતા જઈશું. એમાંથી પહેલી અને બીજી આપણે આજે લઈ લઈશું, બાકીની કાલે લઈશું. ક્લિયર? તો જોઈએ પહેલી પ્રક્રિયા આપણે જો જોઈએ નંબર 1. બરાબર, તો એ કોની સાથે છે? HCN સાથે. એમ ગણો તો એની વાત તો છે HCN સાથે, હે ને? પણ HCN એકલું નહીં આવે, એમાં બેઝ સાથે. એનું કારણ છે કે બેઝ શા માટે લેવો પડે છે તો એ પણ આપણે જોઈશું, હે ને? પહેલી વાત, HCN સાથેની જે પ્રક્રિયા છે એની અંદર જો આપણે જોઈએ તો પહેલો મુદ્દો શું આવે છે કે HCN સાથે આલ્ડીહાઇડ કે કીટોન HCN સાથે પ્રક્રિયા કરી. બરાબર, આ રીતે નહીં લખવાનું, તો શોર્ટકટમાં લખવું. બરાબર, તમારે વ્યવસ્થિત લખાણ લખવાનું. પ્રક્રિયા કરીને શું બનાવે છે? સાયનોહાઇડ્રીન બનાવે છે. સાયનોહાઇડ્રીન. આ નામ યાદ રાખવાનું. તો એ શું છે? હમણાં રિએક્શન લખીએ એટલે ખ્યાલ આવશે. ક્લિયર? પણ એક પ્રોબ્લેમ છે, એ મુદ્દો બીજો. બરાબર, કે HCN જે છે એ ઓછું સક્રિય છે. બીજા શબ્દોમાં HCN ની સક્રિયતા કેવી છે? ઓછી. કારણ કે ભાઈ નિર્બળ એસિડ છે. બરાબર, હાઇડ્રોજન સાયનાઇડ. તો એ નિર્બળ એસિડ છે, તો એ નિર્બળ એસિડ હોવાના કારણે એનું આયનીકરણ થઈ નહીં શકે. આયનીકરણ નહીં થાય તો Cn- નહીં હોય. Cn- નહીં હોય તો ન્યુક્લિયોફાઇલ જ નથી, તો એટેક કોણ કરશે? બરાબર, એટલે Cn- પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ છે. બરાબર, માટે શું થશે? માટે અહીં બેઝ ઉદ્દીપક યુઝ કરવામાં આવે છે. અથવા અહીં બેઝિક માધ્યમમાં રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. એનાથી ફાયદો શું થાય? તો કે HCN જે છે, બરાબર,
એ બેઝની હાજરીમાં શું કરે? જો આ પ્રબળ બેઝ છે, આપેલા જેવું છે. માનો કે કાર્બન ઉપર ધન વીજભાર ઓછો હોય પણ ન્યુક્લિયોફાઇલનો ઋણ વીજભાર ખૂબ વધી જાય તો પણ આકર્ષણ થઈ શકે, વધી શકે કે નહીં? રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધી શકે, બરાબર? તો આ વસ્તુ છે અહીંયા પણ. તો આ ભલે નિર્બળ એસિડ હોય પણ જો પ્રબળ બેઝ સામે હોય તો એ આનો પ્રોટોન જે છે એ ખેંચી અને કાઢી લેશે અને Cn- ઉત્પન્ન કરી શકશે. OH- ના અંદર શું હોઈ શકે? NaOH કે KOH બંનેમાંથી કોઈ પણ હોઈ શકે. પ્રક્રિયા કરશે અને તમને શું મળશે? Cn- અને હાઇડ્રોજન જે છે એ OH સાથે મળીને શું બનાવી જશે? H2O બનાવી છે. ક્લિયર? બીજી એક વાત જો અહીંયા આ Cn- માનો કઈ NaOH લો તો અહીં શું બનશે? NaCN બનશે કે નહીં? તો ઘણી વાર આડકતરી રીતે તમને અહીંયા NaCN પણ આપેલું હોય, બરાબર? તો એને ઇવેલ્યુએટ કરતા પણ આવડવું જોઈએ. હાલો, Cn- બની ગયું અને આપણે શું કહી દઈશું? મારું ન્યુક્લિયોફાઇલ, બરાબર? તો હવે આ ન્યુક્લિયોફાઇલ જે છે એ ડાયરેક્ટલી એટેક કરી શકે કે નહીં મારા આલ્ડીહાઇડ કે કીટોન ઉપર? તો અહીંયા મેં જનરલાઇઝ લખેલું છે. અહીંયા શું હોઈ શકે? તો કે આલ્ડીહાઇડ પણ હોઈ શકે અને કીટોન પણ હોઈ શકે, બરાબર? બંનેમાંથી કોઈ પણ એક, બંને સાથેની. તો આની સાથે જો Cn- પ્રક્રિયા કરે તો મેં પેલામાં લખ્યું હતું એ જ રીતે, બરાબર? Cn- કોના ઉપર એટેક કરશે? કાર્બન ઉપર. એરો તમારે આ બાજુ દોરવાનો, આ બાજુ એરો દોરો તો ખોટું. કેમ? તો કે એરાનો પણ નિયમ છે, તમને ખ્યાલ છે કે એ શું દર્શાવે છે? તીર શું દર્શાવે છે? ઇલેક્ટ્રોનનો ફ્લો દર્શાવે છે. એટલે હંમેશા ઇલેક્ટ્રોન રીચ સ્પીસીસ થી ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર ઉપરનો આપણો એરો હોવો જોઈએ. અહીંયા માઈનસ હોત તો હું આમ લખ, બરાબર? ઓકે, ફાઇન. આ ત્યાં એટેક કરશે એટલે પેલું સમચતુષ્ફલકીય શું બનાવશે? સંકીર્ણ બનાવશે અથવા તો સમચતુષ્ફલકીય મધ્યવર્તી બનાવશે. હવે એને આપણે આ રીતે દોરેલું હતું, હવે આ રીતે નહીં દોરીએ, આપણને અનુકૂળતા રહે એ પ્રકારે દોરીશું. હવે સમજવું નથી, આપણે નિપજ બનાવી છે, બરાબર? તો Cn આ બાજુ થયું તો હું Cn અહીંયા લખું છું અને એની તકલીફ કોને ઉત્પન્ન થશે? O- ને. ક્લિયર થઈ ગયું? હવે આ જે છે એ મધ્યવર્તી બને. આખું નામ તમે લખી શકો. શું લખશો અહીંયા? આલ્કોક્સી મધ્યવર્તી અથવા સમચતુષ્ફલકીય આલ્કોક્સી મધ્યવર્તી, બરાબર? હવે આ શું કરશે? તો કે માધ્યમ પાસેથી પ્રોટોન લેશે, બરાબર? અને શું બનાવશે? તો કે OH બનાવી દેશે. એની તકલીફ દૂર કરી દઈશ. આ જે બન્યું એમાં સાઇનો છે, હાઇડ્રોક્સી છે, એટલે આને કહેવામાં આવે છે સાઇનોહાઇડ્રીન. સાઇનોહાઇડ્રીન. ક્લિયર? એક જનરલ રિએક્શન કમ્પ્લીટ કરી. હવે એના ઉદાહરણ આપવાના. માનો કે હું આલ્ડીહાઇડ નું ઉદાહરણ આપું તો અહીં આલ્ડીહાઇડ નું ઉદાહરણ આપી દીધું. આનું નામ શું છે? ઇથેનોલ. આ ઇથેનોલ લખવાનું, આલ્ડીહાઇડ ની લખવાનું, બરાબર? ઇથેનોલ ન્યુક્લિયોફાઇલ અને અહીંયા મધ્યવર્તી મળશે પાછી, તો મધ્યવર્તી તરીકે જ લખી શકો તમે. અહીંયા મળશે તમને સાઇનોહાઇડ્રીન. બીજું નામ શું કહી શકાય એના? ઇથેનોલ સાઇનોહાઇડ્રીન. શું કહી શકાય? ઇથેનોલ સાઇનોહાઇડ્રીન, બરાબર? આ રીતે મળશે કે નહીં? તમે શું લખી શકો? ઇથેનોલ સાઇનોહાઇડ્રીન એક નામ. હવે માનો કે એવું નામ નથી આપવું તો તમે IUPAC પ્રમાણે તો આપી શકો કે નહીં? 1 2 3, બરાબર? આના માટેનો પ્રત્યય લાગશે. શું લાગશે પ્રત્યય? નાઇટ્રાઇલ. અને આના માટેનો પૂર્વ હાઇડ્રોક્સી. તો આ નામ શું થશે? 2 હાઇડ્રોક્સી પ્રોપેન નાઇટ્રાઇલ. 2 હાઇડ્રોક્સી પ્રોપેન નાઇટ્રાઇલ. ક્લિયર? તો એ નામ પણ લખી શકો. હવે માનો કે તમારે કીટોનનું ઉદાહરણ આપવું છે તો કીટોનનું ઉદાહરણ આપો. આનું નામ લખવાનું અહીંયા એસીટોન, ન્યુક્લિયોફાઇલ, મધ્યવર્તી બનાવી અને અહીંયા તમને મળશે એસીટોન. પણ એસીટોન ને પ્રોપેનોન લખીશું. પ્રોપેનોન સાઇનોહાઇડ્રીન. પ્રોપેનોન સાઇનોહાઇડ્રીન. એવું ના કરવું હોય તો તમે આ રીતે નામકરણ કરો તો નંબર તો આ જ આવશે. તો હવે બે વિસ્થાપિત શાખાઓ થઈ ગઈ આપણી પાસે, બરાબર? તો આના માટે હાઇડ્રોક્સી, આના માટે મિથાઇલ, એટલે નામ શું થશે? 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પ્રોપેન નાઇટ્રાઇલ. 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પ્રોપેન નાઇટ્રાઇલ, બરાબર? IUPAC નામકરણ આવી જગ્યાએ કામમાં. ઓકે, ક્લિયર? ચાલો, આ બની ગયું. ત્યાર પછી હવે આગળ, બરાબર? તો મારી પાસે જ્યારે સાઇનોહાઇડ્રીન બની ગયું છે તો સાઇનોહાઇડ્રીન આ પ્રકારનું મારી પાસે છે. જો હવે આ સાઇનોહાઇડ્રીનની હું જળ વિભાજનની પ્રક્રિયા કરું એટલે હું અહીંયા શું લખીશ? H3O+. અહીંયા શું લખીશ? જળ વિભાજન. મારે આવું ના લખવું હોય તો હું શું લખી શકું? મંદ HCl કે મંદ H2SO4, બંનેમાંથી કોઈ પણ લખી શકું, બરાબર?
જ્યારે જ્યારે જળ વિભાજન થાય ત્યારે CN નું રૂપાંતર શેમાં થશે? કાર્બોક્સિલિક એસિડ ની અંદર. તો આ પ્રક્રિયા લગભગ આપણી ટેક્સ્ટ બુકમાં નથી, પણ આપણે લખવાની છે. શું બનાવ્યું? કાર્બોક્સિલિક એસિડ. માનો કે જો આ એક જનરલાઇઝ રિએક્શન છે, બરાબર? એટલે આની જો ઉદાહરણ તમે આલ્ડીહાઇડ માટે આપો તો આલ્ડીહાઇડ માટેનું ઉદાહરણ જો આપણે લઈએ તો આ રીતે થશે કે નહીં? નામ શું થશે? 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. ક્લિયર? ઓકે, ફાઇન. બીજી વાત, ઘણાને એવું થાય કે સર આ તો ચોપડીમાં નથી, આપણે કરવું નથી, બરાબર? તો એવું ચાલશે નહીં, કારણ કે CN માંથી COOH બનાવવાની જે વિધિ છે એ કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં છે. એટલે આડકતરી રીતે આ વસ્તુ આપણી ટેક્સ્ટ બુકમાં છે, એટલે આખી રિએક્શન આપણા કોર્સમાં થઈ જશે. એટલા માટે આપણે એ વસ્તુ તૈયાર કરવાની છે જ, બરાબર? હવે આને લખવાનું કેવી રીતે? તો અહીંયાથી જ તમારે લખવાનું છે, એના મુદ્દાઓ મેં તમને લખી દીધા છે ઓલરેડી, અને તમને લખીને પણ આપીશ. જનરલ રિએક્શન લખો, એક ઉદાહરણ આલ્ડીહાઇડ નું આપો, એક ઉદાહરણ કીટોન નું આપો. પછી જળ વિભાજનનું લખાણ લખો, જનરલ રિએક્શન લખો, એક આલ્ડીહાઇડ નું જળ વિભાજન, એક કીટોન નું જળ વિભાજન. એટલે આ રીતે વ્યવસ્થિત રીતે જો તમે લખો તો ઓલમોસ્ટ બરાબર વ્યવસ્થિત લખેલું હોય તો 1.5 પેજ જેવું તમારું મટીરીયલ થાય. પણ યાદ આપણે આટલું જ રાખવાનું છે, જનરલ રિએક્શન લખાણ એના ઉપરથી આવશે, એ ઉદાહરણ એના ઉપરથી આવશે, બરાબર? તો આટલાની અંદર તમે 1.5 પેજ જેટલું મટીરીયલ લખી શકો, એટલે સારા એવા માર્ક્સ કન્ઝ્યુમ કરીને આ પ્રક્રિયા તમને પૂછાય. ક્લિયર? તો બહુ ઈઝી છે, એટલે બરાબર આને તૈયાર કરવાની છે, વ્યવસ્થિત સ્માર્ટ વર્ક કરીને તૈયાર કરવી જોઈએ. ક્લિયર? બીજી રિએક્શન આપણે જોઈએ, NaHSO3. NaHSO3 એની જો આપણે વાત કરીએ, NaHSO3 ની, બરાબર? તો નંબર 2 NaHSO3 સાથે, બરાબર? પેલો તો વાત આવે છે એના નામનું, બરાબર? નામ શું છે એનું? તો ભાઈ જો અહીંયા NaHCO3 હોત તો હું શું કે સોડિયમ બાયકાર્બોનેટ, બરાબર? તો આને અહીંયા શું છે? SO3. SO3 ને શું કહેવાય? સલ્ફાઇડ, બરાબર? આને શું કહીશું? સોડિયમ બાયસલ્ફાઇડ. એવી રીતે તમે એને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ પણ કહી શકો. ક્લિયર? બંને નામ આપી શકો. હવે એની પ્રક્રિયા ઉપર આવીએ. પ્રક્રિયાની અંદર શું થાય છે? તો પ્રક્રિયા બહુ સિમ્પલ છે, બરાબર? હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જો આખી વસ્તુ આયનીકૃત થશે, એમાંથી ધન આયન જે છે એ કોના સાથે જશે? ઓક્સિજન સાથે. ઋણ આયન કોના ઉપર એટેક કરશે? કાર્બન ઉપર, બરાબર? એટલે આમાં એને છે ને હંમેશા આયનિક બંધ બનાવે, એટલે આ જગ્યાએથી બંને અલગ પડશે, Na+ અને HSO3-, બરાબર? તો અહીંયા તમારી રાસાયણિક પ્રક્રિયા જે છે, જો જનરલાઇઝ ફોર્મમાં આપણે લખીએ, આ કાર્બોનિલ કીટોનનો પણ હોઈ શકે, આલ્ડીહાઇડનો પણ હોઈ શકે, બરાબર? ટાઈમ લખી દઈશ, આલ્ડીહાઇડ કે કીટોન. પ્રક્રિયા જો આપણે કરીએ એની NaHSO3 સાથે, તો મેં કીધું એમ આ કોની ઉપર જશે? ઓક્સિજન ઉપર. આ કોના ઉપર જશે? આના ઉપર, બરાબર? કાર્બન ઉપર. તો તમને શું મળે છે? તો તમને એક મધ્યવર્તી મળશે, યોગશીલ મધ્યવર્તી એને કહી શકાય, બરાબર? હવે અહીંયા જો આ જોડાશે કાર્બન સાથે, પણ એમાં સલ્ફર નહીં જોડાય. ત્યાં કોણ જોડાય છે? ઓક્સિજન જોડાય છે. એટલે હું અહીંયા ઓક્સિજનને આગળ રાખીશ અને SO2H લખીશ, અને અહીંયા મને શું મળશે? O, અને એના ઉપર કોણ જશે? Na. ક્લિયર? હવે આ તો બની ગયું. હજુ એક પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, અને એટલા માટે ત્યાં શું થાય છે? પ્રોટોન સ્થાનાંતર થાય છે. પ્રોટોન સ્થાનાંતર. પ્રોટોન સ્થાનાંતર થશે, આ પ્રોટોન જે છે નીચે આવી જશે અને એને ઉપર જશે, તો COSO2Na મળશે, અને નીચે શું મળી જશે? OH, બરાબર? આ જે નામ છે એનું નામ શું છે? તો કે ભાઈ સોડિયમ બાયસલ્ફાઇડ યોગશીલની પર,
આ રીતે તમે જનરલ નામ આપી શકો. બરાબર. હવે પ્રોટોન સ્થાનાંતરનું કારણ શું? મેઇન પ્રોબ્લેમ તો એ હતો. બરાબર કે ભાઈ આવું થયું શા માટે? તો ભાઈ જો સિમ્પલ છે. હું તમને એમ કહું કે મારી પાસે માનો કે મારી પાસે છે એક એસિડ. બરાબર. એ એસિડ છે COOH. બરાબર. અને બીજો એસિડ છે એ મારી પાસે છે HCl. બરાબર. તો આ નિર્બળ એસિડ છે બધાને ખબર છે, આ પ્રબળ એસિડ છે બધાને ખબર છે. બરાબર. તો માનો કે દ્રાવણમાં બંને પ્રેઝન્સ હોય તો જે H+ આયન દ્રાવણની અંદર છે એ કોના હશે? HCl ના છે કે નહીં? કારણ શું? તો કે HCl પ્રબળ એસિડ છે એટલે આને પ્રોટોન ગુમાવવા દેશે નહીં. જ્યાં સુધી HCl અંદર પ્રેઝન્ટ છે ત્યાં સુધી આ ભાઈને મૂંગું બેઠું રહેવું પડશે. કારણ શું? તો કે H+ ગુમાવી જ નહીં શકે. કારણ તો કે આ ભાઈ જે છે એ પ્રબળ એસિડ છે, સંપૂર્ણ આયનીકરણ કરીને બેઠા હશે, H+ ની સાંદ્રતા મેક્સિમમ કરીને બેઠા હશે. એટલે આનું જે સંતુલન છે હંમેશા કઈ બાજુ ખેંચેલું રહેશે? ડાબી બાજુ તરફ. ઓકે, તો આ વસ્તુ ખ્યાલ આવ્યો. તો હવે શું થાય? અહીંયા એક વસ્તુ થાય છે. બરાબર કે ભાઈ એસિડ જો નબળો હોય તો એ પ્રોટોન ગુમાવી શકતો નથી, આ ગુમાવશે. ખબર પડી ગઈ? હવે અહીંયા પ્રોબ્લેમ શું છે? અહીંયા પણ બે એસિડ છે, SO3H અને OH. હવે OH અણુનો તો આલ્કોહોલ છે. આલ્કોહોલને એસિડિક આપણે નથી ગણતા પણ એસિડિક તો છે જ. બરાબર. એક વાક્ય હશે કે ભાઈ આલ્કોહોલની એસિડિકતા પાણી જેવી છે. બરાબર. એટલે પ્રોટોન ગુમાવવાની એની પાસે શક્તિ તો છે. કેવી રીતે ખબર પડી? તો સોડિયમ સાથે પ્રક્રિયા કરો, એ પ્રોટોન ગુમાવીને સોડિયમ આલ્કોક્સાઇડ બનાવશે. બરાબર. તો એની પાસે શક્તિ તો છે જ. એટલે આની એસિડિકતા ઓછી છે, આની એસિડિકતા તો જબર છે. નામની પાછળ સલ્ફોનિક એસિડ લાગે છે. બરાબર. તો આની ઉપર તો એવું નથી. એનો મતલબ આ બંને જ્યારે એક સાથે પ્રેઝન્ટ હોય તો કોણ પ્રોટોન ગુમાવશે? SO3. પણ અહીંયા જુઓ તમે, SO3H નથી ગુમાવેલો પ્રોટોન. કોણે ગુમાવ્યો છે? OH ગુમાવેલો છે. એટલે તરત આને તકલીફ ઉત્પન્ન થાય. એ કહેશે કે મારી હાજરીની અંદર તું કેવી રીતે પ્રોટોન ગુમાવી શકે નહીં. પણ ક્રિયાવિધિ એવા પ્રકારની છે કે એક નાનકડા એવા ફ્રેક્શન પૂરતા એના ઉપર એ સોડિયમ આવે છે. તરત જ શું કરે? આ પ્રોટોન એને આપી દેશે. નાનો સોડિયમ જે છે ઉપર આવી જશે. કારણ કે પ્રોટોન ગુમાવવાની પરમિશન જે છે એ પ્રબળ એસિડની છે, આલ્કોહોલની નથી. ક્લિયર? એટલા માટે આ પ્રોટોન સ્થાનાંતર તમને ત્યાં જોવા મળે. સમજાઈ ગયું હશે? બરાબર. ઓકે. હવે આ રિએક્શનની અંદર ખાસ એક અગત્યનો મુદ્દો છે. શું મુદ્દો અગત્યનો છે? કે આ પ્રક્રિયામાં કીટોન માટે સંતુલન ડાબી બાજુ તેમજ આલ્ડીહાઇડ માટે સંતુલન જમણી બાજુ રહે છે. હવે કીટોનની સક્રિયતા તો ઓછી છે, તમને ખબર છે. એટલે આ પ્રક્રિયાની અંદર કીટોન સાથે પ્રક્રિયા કરો તો એની સંતુલન ડાબી બાજુ રહેશે. ડાબી બાજુનો મતલબ કે નિપજ તમને ઓછી મળશે, ખૂબ ઓછી મળશે. એટલે કીટોન બહુ સારી રીતે પ્રક્રિયા કરતો નથી. પણ આલ્ડીહાઇડની સક્રિયતા વધારે હોવાના કારણે એનું સંતુલન જમણી બાજુ એટલે કે નિપજ તરફ રહે છે, જેના લીધે નિપજ સારા એવા પ્રમાણમાં તમને જોવા મળે. ક્લિયર? તો આ મુદ્દો ખાસ આવવો જોઈએ તમારા લખાણની અંદર. એક બીજો મુદ્દો છે, એ પણ ખાસ અગત્યનો છે, એ અંતમાં લખવાનો કે આ પ્રક્રિયાનો ઉપયોગ આલ્ડીહાઇડના શુદ્ધિકરણ અને અલગીકરણમાં થાય છે. ખબર પડી? કેમ? તો કે આલ્ડીહાઇડ જ પ્રક્રિયા કરે છે, કીટોન જે છે એવી સારી રીતે પ્રક્રિયા કરતા નથી. એવી રીતે કોઈ બીજું સ્પીસીસ હશે તો એ પણ નહીં કરે. એટલે આનો ઉપયોગ જે છે આલ્ડીહાઇડ માટે ખાસ થાય છે. એટલે માનો કે કોઈ મિક્સચરની અંદર આલ્ડીહાઇડ હોય તો તમે એની અંદર સોડિયમ બાયસલ્ફાઇડ નાખો એટલે આલ્ડીહાઇડ તુરંત એની સાથે પ્રક્રિયા કરી અને આ યોગશીલ નિપજ બનાવશે. અને સોડિયમ સોલ્ટ હોવાના કારણે પાણીમાં દ્રાવ્ય નિપજ મળશે. એટલે એક્વાઇસ લેયરમાં આવી જશે. બાકીનું મટીરીયલ ઓર્ગેનિક હોવાના કારણે પાણીની ઉપર તરશે અથવા તો ઓર્ગેનિક લેયરમાં હશે. તો તમે એક્વાઇસ લેયરને અલગ કાઢીને તેમાં ફરીથી
બીજી વસ્તુ એડ કરીને તમે એને મેળવી શકો. હવે બીજી વસ્તુ શું છે એ આગળ આવશે. ક્લિયર? ચાલો, હવે આ જે સોડિયમ બાયસલ્ફાઇડની જે મને નિપજ મળી એ નિપજમાંથી હું આલ્ડીહાઇડ કેવી રીતે કાઢીશ તો એ મુદ્દો હવે આવે છે. બરાબર, મારી પાસે આ વસ્તુ તો હતી જ. બરાબર, જ્યારે હું આનું મંદ HCl ની હાજરીમાં જળ વિભાજન કરું, જળ વિભાજન અથવા તો જવી પ્રક્રિયા કરીએ, બરાબર, ત્યારે શું થશે? ભાઈ જો સોડિયમ ને તો Cl દેખાય એટલે તરત જ NaCl બનાવશે અને તમને મૂળ આલ્ડીહાઇડ કે કીટોન પાછો મળશે. બીજું શું મળશે તો કે NaCl મળશે, SO2 વાયુ મળશે અને પ્લસ H2O મળશે. બરાબર, અને મૂળ આલ્ડીહાઇડ કે કીટોન અહીંયા બંને લખીશું પણ મુખ્યત્વે આ વસ્તુ કોના માટે યુઝ થાય છે? આલ્ડીહાઇડ માટે. એટલે આવું કરી પાણીની અંદર દ્રાવ્ય બનાવો અને પછી પાણીની અંદર HCl નાખીને તમે એને પાછું મેળવી શકો છો. ક્લિયર? તો આ પ્રક્રિયા જે છે એ આલ્ડીહાઇડના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે. જનરલ રિએક્શન લખવાની, આલ્ડીહાઇડ કીટોન માટે પ્રક્રિયા લખવાની, પછી આ પ્રક્રિયા જે છે એ પણ બંને માટે લખો તો સારા એવા માર્ક્સ તમને મળી શકે. જો વધારે માર્ક્સમાં હોય તો બે ઉદાહરણ આપવાના, ઓછા માર્ક્સની અંદર હોય તો તમે એક ઉદાહરણની અંદર પણ એ વસ્તુ કમ્પ્લીટ કરી શકો. લખાણ પ્રોપરલી બધી વસ્તુનું લખવાનું છે. નામ નિર્દેશન બધાનું પ્રોપરલી હોવું જોઈએ. મેં અહીંયા નામ લખ્યું છે તો અહીંયા ના લખું એવું તમારે કરવાનું નથી. ક્લિયર? મેં ઘણી જગ્યાએ નામ નથી લખ્યા તો નામ નિર્દેશન પ્રોપરલી હોવું જોઈએ. ક્લિયર? કારણ કે એના માર્ક્સ પણ કપાતા હોય છે. ક્લિયર? તો આ રિએક્શન બરાબર તૈયાર કરી લેવાની છે. બાકીની 3 રિએક્શન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ક્લિયર?